આ વાત બધા મિત્રો નીચે બેસી જશો. ગોપાલભાઈને આપણે સાંભળવા છે. એમાં સુભાષભાઈ એમનું એવું કહેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યા રોડમાં ખાડા નથી. તો એનો એક જ જવાબ છે કે અમને ત્યાં અમારા પગના ખાડા દેખાય, તમારી જેવી લાંબી આંખી અમને ભગવાને નથી આપી. આયના નથી દેખાતા, ન્યાના દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખીઓ આપી છે, તમને દેખાતું હશે, અમને અહીંયા દેખાય છે. હવે એટલે હવે અમને ભગવાન એવી આંખો આપશે કે અમે અમેરિકન ખાડાઈ ગોતતી આવશું ને અહીંયા બતાવશું. ત્યાં બેઠા હવે આપણી પથારી પલ્લી ગઈ છે ને ગામના ગોદડા ક્યાં બદલવાની વાતો કરવી થાય. જે સહી હાલવા છે ને આપણી પથારી પલ્લી ગઈ છે ને ગામના ગોદડા બદલવા એ ન હોય ભાઈ. રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની, અને રાજકોટમાં બેહીને રાજકોટની વાત આવતી હોય. પણ હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે. પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો, 5-5 હજાર ખિસ્સામાં નાખે ને એટલે ગમે એમ સોંટી જાય માણસ. પણ અમને 5000 રૂપિયામાં આવી વાતો કરો છો, અમે 10,000 આપી. જાઓ પાટીલને પ્રશ્ન પૂછો છે, તમારામાં દમ હોય તો જાઓ પૂછો પાટીલને પ્રશ્ન. રાજકોટના અગ્નિકાંડના આરોપીને કઈ જેલમાં પૂર્યા છે પૂછો પાટીલને પ્રશ્ન. 10,000 રૂપિયા હું હામાં આપું. ભાજપ વાળા 5,000 ની પટ્ટી ખિસ્સા મૂકે, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે. પણ આપું હું 10,000 રૂપિયા. પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી તમે. આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે, બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય. લે હું 10,000 રૂપિયા ખિસ્સામાં નાખું. પૂછો જાવ ભાજપ વાળાને પ્રશ્ન. ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો હું આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું. બધા આવીને મને પૂછી જાઓ. પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા, તો ગુજરાત આખું સુખી થાય. મારી સરકાર આવે તેથી મને પૂછજો, આ જેની છે એને પૂછો. પણ ત્યાં પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા, વાટે જ ઉપાવે ભલામણા. એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી. અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી. બહુ મૂછે વળ ચડતો હોય તો પૂછો CR પાટીલને, જો પાછા આવવા દે તો કહેજો મને.